હજુ સુધી અમે એવું અપેક્ષા રાખીએ છીએ કે અત્યારે જે પણ ડિફરન્ટ સેટેલાઇટ ડેટા છે આના મુજબ 1 તારીખ સુધી આ વરસાદ જે છે આ પછી ધીમો પડી જવાનું છે. બાકી પણ જેમ આ ડીપ ડિપ્રેશન જેવી રીતે આગળ ફોલો કરશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે. વધુમાં અત્યાર સુધીમાં આપણે આંગણવાડી અને સ્કૂલોને રજાઓ જાહેર નથી કરી, પરંતુ આવતીકાલે જે પ્રમાણે આ ડિપ્રેશન ફોલો કરે છે અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે ડેટા આવશે આના મુજબ જે આપણે ભારેથી અતિભારે વરસાદની આપણે અહીંયા જે પેટર્ન આપણા મુજબ આપણા જિલ્લા તરફ ડાયવર્ટ થતું હશે તો પણ આના બાબતનો પણ આવતીકાલે નિર્ણય લઈને જાણ કરીશું. તમામ લાયઝન ઓફિસરને સૂચના આપવામાં આવી છે કે આજે જ તમામ હોર્ડિંગ્સ જે હોય, ચાહે ખાનગી હોર્ડિંગ ખાનગી એજન્સીના હોય અથવા ગ્રામ પંચાયતે લગાવ્યા હોય, અને કોર્પોરેશન ઓફકોર્સ પ્રી મોન્સૂન પહેલાં તમામ હોર્ડિંગ્સની ચકાસણી કરતું હોય છે. ન સિર્ફ હોર્ડિંગ, જે કાચા ઘરો છે, જર્જરિત ઇમારતો છે, જૂના વૃક્ષો છે જેને જોઈને લાગતું હોય, આ તમામને ટ્રિમિંગ કરવાની પણ સૂચના આપી છે, જોખમી હોર્ડિંગને દૂર કરવાની પણ સૂચના આપી છે. અને સાથે સાથે નગરજનોને, ગ્રામજનોને પણ અપીલ કરીએ છીએ કે એવા કોઈ પણ સ્થળ હોય જ્યાંથી અને પડવાથી આપને જોખમ થતો હોય તો આનાથી દૂર રહીએ. ડેમ સાઇટ ઉપર તમામ જે પણ ડેમના રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી આપેલી છે અને જ્યાં સુધી આ પરિસ્થિતિનું નિવારણ નહીં થઈ જાય ત્યાં સુધી સતતપણે ડેમ ઉપર રહેવામાં જાણ કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે પણ પાણી છોડે તો સંબંધિત તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરીને આ નીચાણવાળા વિસ્તારમાં જે પણ ગ્રામજનો છે ત્યાં સુધી માહિતી પસાર કરવાની અને આ લોકોને મોબિલાઇઝ કરાવવાનું જરૂર પડે તો આ તમામ સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં લગભગ 170થી 180 ગામો જે છે આ આપણે નીચાણવાળા વિસ્તારો તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે. આજે તમામ લાયઝન ઓફિસરને કીધું છે કે આવતીકાલે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને કદાચ નીચાણવાળા વિસ્તાર મોટાભાગે આપણે માનીએ છીએ કે ડેમથી જે નીચે આવતા હોય તથા નદીના પટમાં આવતા હોય, પણ અમુક એવા પણ વિસ્તારો હોઈ શકે છે જે નાના સિઝનલ નાળા હોય, જે બહુ વધારે વરસાદ થતી હોય ત્યારે એક્ટિવેટ થતા હોય, એવી પણ જે માહિતી મળતી હોય આને પણ આપણા જે અત્યારે જે આપણા ડિઝાસ્ટર રિસ્પોન્સના ભાગરૂપે લઈ લેવાની અને આ વિસ્તારમાં પણ કોઈ આવતા હોય તો પણ આને સ્થળાંતર કરાવવું. રાજકોટ અમદાવાદ હાઈવે છે, ત્યાં જે કુવાડવા તરફ જાય એટલે પેલો જે બ્રિજ આવે છે એમાં 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. 6 કલાક માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયું હતું એક તરફનો. તો અહીંયા સર આપણે કઈ રીતે કઈ એનો રસ્તો કર્યો છે? અત્યારે એવા જે પણ રસ્તા છે જ્યાં ભારે વરસાદના કારણે ટ્રાફિકના ઇશ્યુઝ થતા હોય, નેસેસરી સમારકામ માટે તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે, પણ સાથે સાથે ટ્રાફિક પોલીસને અને સંબંધિત થાનાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ સ્થળો ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્ટિવલી ઇન્વોલ્વ થઈને અને ટ્રાફિકનો મેનેજમેન્ટ. તમામ લાયઝન અધિકારી અત્યાર સુધીમાં તમામ તાલુકાએ પોતપોતાના વિસ્તારમાં જે પણ એનજીઓઝ, ધાર્મિક સંસ્થાનો, સહકારી સંસ્થાઓ, આ તમામને સંપર્ક કર્યું છે અને આ એક્સરસાઇઝના ભાગરૂપે આવતીકાલે તમામ એનજીઓ સાથે આ લોકો ફરીથી ચર્ચા કરવાના છે અને એનજીઓઝને આ એક્ટિવિટી દરમિયાન વોલેન્ટિયર્સ ઉપલબ્ધ કરાવવાના, ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, માણસોને માર્ગદર્શન કરવાની અને હેલ્પ કરવાની વ્યવસ્થા માટે પણ આવતીકાલે આને બધાને ઇન્વોલ્વ કરવામાં આવશે. આપણે અહીંયાની જે એનડીઆરએફની ટીમ છે આ નવસારી ખાતે મોકલવામાં આવી છે અને એસડીઆરએફની ટીમ અહીંયા છે. રાજ્ય સરકાર સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ખરેખર જે સાઉથ ગુજરાતમાં રેનફોલનો પેટર્ન શું રહે છે અથવા આપણા અહીંયા રેનફોલનો પેટર્ન શું રહે છે આ બધા તમામનો નિર્ણય કરીને પછી જરૂર પડશે તો એનડીઆરએફની ટીમો પણ મોબિલાઇઝ કરવામાં આવશે. સાથે સાથે અમે આર્મી અને બીજા ફોર્सेस સાથે પણ સંપર્કમાં છીએ. કોઈ પણ રીતે એવી કોઈ પણ સંજોગો ઉત્પન્ન થશે તો તમામની મદદ લેવામાં આવશે. થેન્ક યુ સો મચ.